છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીને પૂરના પ્રકોપથી બચાવવા માટે તંત્ર દ્વારા 2 વર્ષથી કોઈ કામગીરી કરવામાં નથી આવી। ચોમાસામાં 5 ઇંચથી વધુના વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ અહીં સર્જાતી હોય છે, ત્યારે ચોમાસાને લઈ ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની કામગીરી ન કરાતા ફરી એક વખત બોડેલી ડૂબવાની દહેશત ગ્રામજનોને સતાવી રહી છે। ત્યારે હરખલી કોતર ઉપર કરેલા દબાણો દૂર કર્યા બાદ કોતરની પહોળાઈ અને ઊંડાઈ કરવામાં આવે તેવી અહીંના લોકોમાં લોકમાંગ। અમારો આ વિસ્તાર કુમારવાડા ઢોકલિયા છે। यहाँ અમારે મોટામાં મોટી સમસ્યા ગંદકીનો પ્રશ્ન છે વધારે। કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે અને શું સમસ્યા? આ પરિસ્થિતિ તો છેલ્લા 50 વર્ષથી છે એમ। કોઈ નિકાલ નથી કરતો? એનો કોઈ નિકાલ નથી। અને ચોમાસામાં જે પાણી આવી જાય છે? ચોમાસામાં પાણી તો આવે જ છે, પણ હવે ચોમાસાની સમસ્યા તો મને ઠીક છે, પણ અમારે ગંદકીની સમસ્યા મોટી છે। એટલે ઓવરફ્લો થઈને બીજા વિસ્તારો ડૂબી જાય છે? ઓવરફ્લોમાં બીજા વિસ્તારોને કોઈ લેવા દે। અલીપુરા પાઇપલાઇન નખાઈ ગયેલી છે, દીવાનફળિયામાં નખાઈ, ખાલી કુમારવાડા વિસ્તારમાં છોડી દીધેલી છે। દીવાનફળિયામાં બી પાઇપલાઇન નાખેલી જ છે અને અલીપુરા ટાવર લગીને નાખેલી છે, ખાલી કુમારવાડા વિસ્તારમાં જ નથી નાખી પાઇપ। કલેક્ટર સાહેબ આવ્યા હતા, શું કહ્યું? કલેક્ટર સાહેબ આવ્યા હતા, જોઈને ગયા છે કે ભાઈ આ ગંદકી અને આ વિકાસ તમારો જીરો છે એમ। यहाँ આવી ગંદકી ના હોવી જોઈએ એમ। સરકાર પાસે શું માંગણી? અમારી એક જ માંગણી છે સરકાર સામે કે આ ગંદકી આથી દૂર થાય ને અહીંયા કોઈ આયોજન કરી પાઇપલાઇન નાખે અથવા કેનલ ટાઈપ બનાવીને એને બંધ કરે, એવી અમારી રજૂઆત છે। જે રીતના ઢોકલિયા છે, કુંભારવાડા છે, રજાનગર છે, આ બધા વિસ્તારમાં પાણી ડૂબી જાય છે, ઘણા ઘરોને ડૂબી જાય છે, નુકસાન બી અથતો થાય છે, જેનું કોઈ સુમાર નથી। લાખો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે, પણ સરકારને કોઈ આંખ ઉઘડતી નથી। આના આ કેટલા વર્ષથી આ સમસ્યા થાય છે? આ 3 વર્ષથી કન્ટિન્યુઅસ આ સમસ્યા છે, જેથી થોડોક વરસાદ પડે તો બી ઘરોની અંદરથી પાણી નીકળી જાય નથી, ઘરને સામાન કાઢવાની બી પરિસ્થિતિ નીકળ નહીં રહેતી। સજેશન એવું છે, કારણ કે અત્યારે અહીંના રહીશો જે છે એ જોઈ શકે છે, અહીંયાથી છરકીએ છે ને તો પણ એટલી બધી બદબુ મારે છે, જેનાથી કોઈ સુમાર નહીં, નાકો બંધ કરીને જાય છે, લોકોના ઘરમાં પાણી આવી જવાનું છે। એટલે આ લોકો જે નેતાઓ આવે છે દર વખતે શું કહી જાય છે? આવીને તસલ્લી આપી જાય છે, બીજું કંઈ નહીં, કે થઈ જશે, જેથી બોડેલીના ગ્રામજનો લોકો એવું કહે છે, નેતાને પૂછવા છે, સરપંચને પૂછવા છે, તો કેવું કે આ ઢોકલિયામાં લાગે, ઢોકલિયાવાળા એવું કહે છે કે બોડેલીમાં લાગે, બોડેલીવાળાને પૂછવા છે તો કે ચાચકમાં લાગે, તો હવે જવું ભાઈ પબ્લિકને। કેટલા ઘર ઉજળી ગયા છે આ રીતના પાણીમાં? ઘણા લોકોનો ઘર તો ઉજળી ગયા, ચાલો, અને આથી ગંદકીથી ઘણા લોકોને જે બીમારીથી લોકો મરી ગયા છે, અસંખ્ય લોકો, તેની વાત જ ના થાય। અમારા બોડેલી કુંભારવાડામાં છે કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય થઈ ગયું છે, પૂરેપૂરું ચારે બાજુ ઉકેલા જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। અને બીજી એક વસ્તુ કે પાણીનો નિકાલ જે થવો જોઈએ તે વ્યવસ્થિત થતો નથી, તો એનું આયોજન કરવામાં આવે કે ભાઈ વ્યવસ્થિત કોતર બનાવી આપવામાં આવે કે જે પાણીથી નિકાલ થતો જાય અને ગંદકી ઘટી જાય। આજે 50 વર્ષથી અમે દુર્ગંધમાં ગંદકીમાં પડી રહ્યા છીએ, એનું કોઈ પણ વ્યવસ્થિત પંચાયત કુંભારવાડાની જે છે કે ભાઈ ઢોકલિયાની, બોડેલીની, ચાચકની બધી જ પંચાયતમાંથી પાણી આવે છે, તો પછી અમારે શું કરવું? નહીં તો પછી આ પાણીનો નિકાલ થયો તો અમારે બંધ કરી દેવો, અહીંયા આગળ અમારે બ્લોક મારી દેવો કે ભાઈ પાણી નીકળવા નહીં દે, અમે આ રીતનો અમારે વિરોધ કરવો, અમારે શું કરવું? જો પાણીનો નિકાલ થઈ જાય તો વ્યવસ્થિત આયોજન કરવામાં આવે એનું કે ગંદકી બી ઘટી જાય। અને આજે 50 વર્ષથી સરકાર તો પૈસા આપવા તૈયાર જ બેઠી છે, બધા પ્રોજેક્ટો મંજૂર કરે જ છે, અને પ્રોજેક્ટો મંજૂર થયા પછી જે કામો કરવા તે કામો બી થઈ રહ્યા, તો અમારે આ ગંદકીનું જે છે એમાં વ્યવસ્થિત આયોજન થાય, ગંદકી નીકળી જાય અહીંયાથી, પોતાનું વ્યવસ્થિત કામકાજ થઈ આપે, પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે। બોડેલી ગ્રામ પંચાયતની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ઉપર લેવલ પંચમહાલ જિલ્લામાંથી જે બાજુમાં આવેલો છે એના ડુંગરાળ વિસ્તારમાંથી આ એરિયામાં પાણી આવે છે। અમારો એરિયા છે, અમે એને સાફ સફાઈ કરીએ છીએ અને સારી રીતે એનું બજેટ અમારા પંચાયત તરફથી અમને અમારા સરપંચશ્રી અને અન્ય એનાથી આપણે એને JCBથી યા એનાથી બી સાફ સફાઈ કરાવીએ છીએ અને સારી કરીએ છીએ। પણ આનું સરકાર તરફથી તાત્કાલિક જે નિયમન લાવવું હોય, પાણી ભરાતું હોય તો સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ યા સરકારની યોજનામાં, હા, આનું બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે, જે બહોળામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ। શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં।
હા, જે હરખી કોતરની આજુબાજુ જે વિસ્તાર છે એ એમાં પાણી અટકવાનું મુખ્ય કારણ એ છે કે પૂરાઈ જાય કાંસ. દર વર્ષે ખરી એની સાફ સફાઈ આપણે કરીએ તો આજુબાજુ રજાનગર છે, દીવાન ફર્યું છે, રેલવેની જે આજુબાજુ વિસ્તાર છે એને અસર થાય છે. એમના અહીંયા પછી અમે વર્ષમાં 2 વખત સાફ સફાઈ કરાવીએ છીએ, પહેલાં માનસૂન પહેલાં અને માનસૂન પછી પણ. અને ઇમરજન્સી હોય તો બોરલી ગ્રામ પંચાયત તત્પર એને સાફ કરાય છે અને જે બી પાણી ભરાય એની વ્યવસ્થા અમે કરીએ જ છીએ, અમારા તરફથી તો કરીએ જ છે. આ વર્ષે મોટી પાણીના નિકાલ માટે કોઈ મોટી યોજના નહીં આવે તો ફરી ડૂબશે બોડેલી? ના, એવું તો વરસાદના કુદરતી પર આપણે કહી શકીએ પાણી કેવી રીતે આવે છે એની રીતે કહીએ. બાકી બોડેલી ગ્રામ પંચાયત એના માટે તત્પર છે. જ્યારે પણ અમે કહીએ છીએ કે એની સાફ સફાઈ આજુબાજુ ગામના પડોશી ગામના રહેવાસી પણ કહે છે કે સાફ સફાઈ તો અમે કરી જ દઈએ છીએ, અમારા તરફથી પૂરી કોશિશ કરીએ છીએ. પેલું પાણી ભરાઈ ગયેલા ને બધું તાનાયેલા તો બધું કે સારું હું જોઈ જઈશ, જોઈને ગયા તો એમને એમ જ રહ્યું. પછી બીજી વાર તો આવ્યા જ નહીં. પછી આ બાજુ ગતા રહ્યા, પાછળ શું કર્યું શું નહીં તો આપણને ખબર નહીં, પણ આને બધું જોઈ ગયા કે હું બનાવીશ, આમ છે તેમ છે, ફલાણું છે ઢીકનું છે, બધું દુનિયાભરનું કહી ગયા. એટલે શું કીધું તું? આવ્યા હતા તમારા મકાન પર જ ઉભા રહીને કીધું? હા, અહીં જ ઉભા થઈ રહે. પણ કે સારું ચલો હું આ બધું પાણી આવે છે, બધું દુનિયાભરનું થાય છે તો હું બધું વ્યવસ્થિત કરી નાખીશ. તો ગયા એ તો ફેરવાના ડોકાયા જ નહીં. અને ક્યાં પરિસ્થિતિ કેવી છે કોતરની? અરે આ તો અત્યારે પાણી નહીં, તમે આવો ને ચોમાસું આખું આ પતરું દેખાય છે ને, આ શટર એટલે પાણી આવે છે. એટલે મુખ્યમંત્રી બી થકી ગયા તો એવું જ થયું ને તાને શું થયું? તાને કંઈ કર્યું નહીં ને બંધ કરીને ગતા રહ્યા, ખાલી પાછળ આપીને કે હવ કરીશું તો કર્યું તો આ બધું કરી નાખ્યું. આ વિસ્તાર કેટલી વખત ડૂબી ગયો હતો? કેટલી વાર, એક વાર નહીં કેટલી વાર ડૂબ્યા. અને આ તો હજુ તો વાર છે ચોમાસું આવવાનું. એક જણનું નહીં સોચવાનું, બધાનું સોચવાનું છે. શું નામ તમારું? મારું નામ જયેશભાઈ.